નમસ્કાર, કેમ છો મિત્રો? બધા મજામાં રહેશો એવા અનેવાર પછી આપણે આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. સ્વાગત છે તમારોમાં નવા એક બ્લોગમાં. ફરીને આપણે જો માલઢોરને પાઈ ધોઈને કમ્પ્લીટ કરીને ફ્રેશ કરીને જો નિરાળ નીરી દીધી છે ને જવાનું છે વાડી આટો મારવા. હા, જો બરાબર ગાય માતા બાંધ્યા છે. ગાય માતાને દર્શન કરીને આપણે બ્લોગની શરૂઆત કરી દઈ. હું પણ દર્શન કરી દઉં, તમે પણ દર્શન કરી લો. જય ગૌ માતા, જય ગૌ માતા. નાની આમથી લાઈક પણ કરી દેજો ને તમારા ગ્રુપમાં શેર કરી દેજો. ગાય માતાના દર્શન આપણે કરી લીધા, જાશું આપણે વાડીએ આટો મારવા. આવું બધું આજનું કામ આપણું કાર્યક્રમ ચાલુ રહે. હવે ધીમે ધીમે થતી સિઝન થઈ ગઈ ઓફ, એટલે કે ડાઉન. હવે આપણે ઢોરનું કોઈ વાડી વિસ્તારનું કોઈ ખેતી કામ ને કોઈ ખેડ ને એવું બધું કરવાનું હોય છે. તો બન્યા જો નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે. હાલમાં આપણે વાડીએ તલમાં આટો મારવા આવી ગયા. તલનો ઘેરો પાણી પાયા અને ખાતર પાયા પછી આપણે આવડવા ફર્સ્ટ ક્લાસ ઊભો છે, કંઈ ઘટે ને એવું. ફ્લાવરિંગ તો બહુ સારું છે ને દવાનો સ્પ્રે પણ મારી દીધો. મકાઈ પણ બહુ અખડા ઠક બની ગઈ છે. 10 દિવસમાં ચાલુ થઈ જાય ચારવી ચમરી નીકળી જાય ફૂલ, એટલે કે ફૂલ એટલે આપણે ધીમે ધીમે ચાલુ કરી દેવું. એટલે કઈ ઝીણા થાય ધીમો ચરાઈ જાય. ના જો અખડા ઠકમાં આપણો તલનો ઘેરો બની ગયો છે. ફ્લાવરિંગ પણ બહુ સારું છે. તલની ડોડીઓ પણ બહુ સારી છે. જો તમને હાલમાં દેખાતા જ છે. ડોડીઓ બોડીઓ તલની બહુ સારી લાગી છે. કંઈ ઘટે ને એવો ઘેરો થઈ ગયો જોરદાર. આખા ઠક ઊભો છે. જવાનું છે બીજી વાળી ભૂકાનો ફેરો ભરવા. આજનું કામ બધું છે ને તલમાં આટો મારવા બહુ પછી આવી ગયા ને અત્યારે પાછું બહુ પછી વાગી ગયા 5:30. જવાનું છે ફરી આવીને વાળીએ આપણે ઓલી વાળીએ ભૂકાનો ફેરો છે ટેલરમાં અહીંયા. તો બન્યા રહ્યા નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે. ઢોર હાલ ભૂકો હતો ને તો બધું ફેરો ભરી આવી. હવે એને થોડોક ઓછાળો ફેરો ભલે ને તો 2, 5 થી 8 થી હાલશે. આવી રીતે પાછું કામનું તંત્ર આપણે બીજી વાળી આવી ગયા, કામ ચાલુ છે. આટલો ફેરો ભરી લેવું ને કાલ પછી પાછું બીજું કામ કરવાનું રહે. એટલે ઢોર હાલું તો આપણે ગાયો ભેમાં રાખ્યું એટલે જોઈએ જ તે ભૂકો. તો ચારેલું ભરવા આવી ગયા, પાલો ભરવા મગફળીનો. આ 22 નંબર મગફળીનો ભૂકો હતો ને આપણે હવે એનામાં ધીમે ધીમે દિવસે ખેડ કરવાનું ચાલુ કરશું વાડીમાં. આમાં હમાર મારી કાર્યનો ઢગલો પણ હારવાનો હારીને પછી હમાર મારીને થાંભલો 1 વખત કે અથવા 2 વખત પછી દાંતી મારી દે. મગફળી કપાસ વાવવાનો પ્લાન છે એટલે 9 દાંતાને દાંતી મારવાનો પ્લાન છે. કીધું મેળવજો, મગફળી વાવશું તો દાંતી મારશું ને કપાસ વાવશું તો પંચે મારશું. એટલે એવી રીતના કામનું તંત્ર હાલતું હોય દિવસે રોજ દરરોજને માટે. હા, એ રીતે બીજા ભરવા. હવે આપણે પણ હવે વળગી જાઉં, કેમ કે કામ તો હવે ધીમે ધીમે દી જવામાં દી આથમી જાય. એટલે દી આથમી જાય. હા, ને આવી રીતના કામનું તંત્ર હાલે. નિરાળનું આમાં ચારેલું નીણું હતી આપણે કળબ એ ભરી ગયા. સમજો કે સાજલી લેવલ એમ કે થયું હતું ટેલર. હા, એટલું એમ કે હતું તો એ ભરી ગયા હતા. ને હવે પાછું ભૂકાન ફેરો ભરવા આવી ગયા. આજના વિડીયોમાં બસ મિત્રો આટલું જ. મળશું કાલ નવા વિડીયોમાં. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.